if you are alive today, તમે જો આજે જીવતા જાગતા બેઠા છો with more health than illness, માંદગી કરતા સ્વાસ્થ્યના ટકાવારી વધારે હોય એવા સજ્જ, સારા, સક્ષમ અને હેલ્ધી શરીર સાથે if you are alive, then you are away from that few millions of people who are not going to be alive after a week. ગમે ત્યારે આ દુનિયામાં કેટલાક કરોડ માણસો એટલા એવા હોય છે કે જે માત્ર 3 થી 5 જ દિવસના મહેમાન છે. ગમે ત્યારે એની ટાઈમ રેન્ડમ સર્વે કરો તો આ દુનિયામાં એવા 3 થી 5 કરોડ માણસો મળશે કે જે 3 થી 5 જ દિવસના મહેમાન છે, હવે વધારે ટકવાના નથી. વી આર નોટ એમોંગ ધેટ ફ્યુ મિલિયન્સ કે જેમાં આપણે 3-4 દિવસમાં પતી જવાના હોઈએ, ઘણું લાંબુ જીવવાના, મોર હેલ્થ દેન ઇલનેસ, એવું આપણું સક્ષમ શરીર. અને આપણે એ કરોડોમાં નથી પણ આપણે આ બાજુના કરોડોમાં છીએ, તો આપણે વી આર બ્લેસ્ડ. આપણને કોઈ સવાર પડે કહેતું નથી કે બસ ભગવાનનું નામ લ્યો, બસ જેટલા વર્ષો કાઢ્યા એટલા દિવસો નથી, આવું પણ કોઈ કહેતું નથી. બાજુવાળાને, પડોશીને, આપણા ઘરનાને કોઈ નથી કહેતું એમનું કંઈ કામ હોય તો તરત કરાવી દેજો, બહુ ભરોસો રાખતા નહીં, હવે ગમે ત્યારે દીવો બુજાઈ જશે. આવું કોઈ હજી અણસાર જ નથી. આવો કોઈ જિંદગીનો ભરોસો નથી. આ 200%નું સત્ય છે. છતાં આજે એવા કોઈ સ્કોપ નથી દેખાતા. વી આર ટ્રુલી બ્લેસ્ડ. આપણે એ ફ્યુ મિલિયન્સમાં નથી કે જેમાં આપણો નંબર મોતના દરવાજે લાગીને ઊભો હોય. આજે એવું તો લાગતું નથી. તો આજે આપણે 100% એમ લાગે કે વી આર બ્લેસ્ડ, બહુ સારા છીએ, આપણે બહુ નસીબદાર છીએ.